रटे पपैया कोयल रटे है वसंत ऐ मैं तुमको निसदिना रटूं जहां निर्मल मल सन। अरे चलो सखी वहाँ जाइए जहाँ बसे ब्रजराज ए महीने संता जो हरि मिले तो एक पंथ ने दो काज एक पंथ दो काज। वन नदी जहां हमारो मीत ऐ देहो विदाता पाखड़ी तो तुम्हें उड़ उड़ आवूं नीत उड़ा प्रीत तो ये कीजिए जनो हो विलंबर रंग धोए से छूटे नहीं ये जाय जीवन के संग जाय जीवन के संग। प्रीत लगाई के दूर देश मत जइयो ऐ रहो रहो हमारे नैनन में हम लाए तुम खइयो हम लाए तुम पल पल प्रीति में सहो अने आशा यवस दिखाई पड़ो रहूं आ प्रेम में मोहिनी तनलन की आस मोहिनी तनलन की आस। अरे प्रीत ऐसी कीजिए जेनो होय नीलंबर रंग ऐ तो ऐसे छूटे नहीं जाय जीवन के संग जाय जीवन के संग। अरे प्रीति वहाँ पर्दा नहीं अने पर्दा वहाँ नहीं प्रीत अरे पर्दा वहाँ प्रीत नाही जो हो वो तो दुश्मनों की रीत। अरे तो सब कहे प्रेम न जाने कोई एक जाने प्रसुभान नौदी
અને તુજા જાને નંદ કિશોર આ કુલર થોડુંક ફેરવી નાખો ને આમાં આમાં લાગે છે આમ ફેરવી ના આને હવા લાગે છે એ જોતા અયું મારું હરખાય એ નિરખતા હો નિરખતા લોચનિયા લલચાય જોતા અયું મારું હરખાય ભરવા ગઈ હતી પાણી જોયા એ જોયા નંદ કુંવર ને લોભાણી એ જોતા મારી ધીરજ છૂટી જાય વાલાને જોતા ધીરજ છૂટી જાય એવું રૂપ રસિયાનું મારી ધીરજ છૂટી જાય એવું હાથમાં વીટણાયો એ પાલો મારો જાયલો એને હાથમાં વીટણાયો પાલો મારો જાયલો એને અરે એને હાથમાં હો હાથમાં વીટણાયો એ તો એને કાંઈ ના કહેવાય શું કે છે કે પાલવ જાય તો હાથમાં વીટડાય તો એને એવું નથી આપણે એને કઈ કહી શકીએ એવું આખી જિંદગીમાં કર્યું જ નથી આ મણિચરનું એક નકરી સિરિયલ જ જોઈ
તો એને કાંઈ ના કહેવાય, તો એને કાંઈ ના કહેવાય, એવું રૂપ રસિયાનું. એ હલો, એ હલો. અરે એને પાલવ મારો જાયલો રે જાયલો રે જાયલો રે એને પાલવ મારો જાયલો એના હાથમાં ગીતડાવ્યો એ ઓહો, મારી પ્રેમ કટારી 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 મારી નેન કટારી તોય લાગે પ્યારી પ્યારી એ મુખડું મુખડું એ મુખડું મધુર મધુર મલકાય મુખડું આય મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું. શું કહે છે કે મારી નેન કટારી આવડી આવો બોલી લોઢાની નહીં. આપણા ભગવાને કોઈ દી રાખ્યું અત્યારે કોઈ જોયું? હવેલીમાં ચિત્રજીમાં બધાએ દર્શન કર્યું હશે. આપણા ઠાકોરજી પાસે કોઈ હથિયાર જોયું? હથિયાર કોને રાખવું પડે? જેને કોઈનો ડર હોય. આને કોઈની બીક જ નથી. 3 લોકનો અધિપતિ એની આ એક નેન કટારી છે ને એ જ કાફી છે. પછી ભક્ત હોય કે દુશ્મન હોય પણ એકવાર લાગી ગઈ એટલે ગયો. મારી નેન કટારી કોઈ લાગે પ્યારી પ્યારી એ મુખડું મધુર 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 મલકાય મુખડું મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું રૂપ રસિયાનું રૂપ રસિયાનું. એ મને મારી નગટારી તોય લાગે પ્યારી પ્યારી તોય લાગે પ્યારી પ્યારી સાસરીએ ના સોહાય એ મુજથી પિયરીએ ના રે વાગી એ સાસરીએ ના સોહાય અરે સાસરીએ ના સોહાય મુજથી અરે પિયરીએ ના રે વાગી એ મનડું આતુર વ્યાકુળ થાય મનડું. એવું કેમ થતું હોય છે? શું કીધું કે સાસરીએ ના સોહાય પિયરીએ ના રેવાય. હવે
હવે એમ ઘડીએ ઘડીએ પિયર થોડા જવા દે તો આ વ્રજ ભક્ત શબ્દની રચના કરે છે કે સાસરીએ ના સોહેન પિયરીએ ના રહેવાય. એનું કારણ તો કે વ્રજમાં છે ને એવો રિવાજ છે કે ગોકુલની ગાય અને બરસાના વૃંદાવનની દીકરી કરમ ફૂટે ને તો સીમાડો વટે. ગામમાં જ પિયરીઓ, ગામમાં જ સાસરીઓ. અને આમ ભાઈ આ ભલે ટેકા મારીને બેઠા પણ ધ્યાન દેજો આમાં ને. અને એમાંય પાછો એક રિવાજ શું ખબર, આખો દિવસ દીકરી પોતાની પિયર મારીએ અને ગૌ ધૂલી વેડા એટલે સાંજ પડે સાસરીમાં આવવાનું. આ કાયમીનો ક્રમ, આવો રિવાજ. મેં એક ગામમાં કીધું ને એક ભાઈ આવ્યો મને કે આપણી બાજુ કેદી આવશે. મેં કીધું ભાઈ અહીં નહીં આવે, તમે નહીં આવ્યા જાવ. સાસરીએ ન સોહાઈ મુझથી પિયરીએ ના રે ભાઈ. મનડું આતુર વ્યાકુળ થાય. શું કામે? કારણ કે આ નંદનો કનૈયો છે ને એ એવો રૂપવાન, એવો ગુણવાન, જો એને કોઈએ જોઈ લીધો પછી બીજું કઈ ગમે નહીં, એને જોયા રાખે. એટલે આ ભગવત ભક્તની દશા એવી એટલે કે હારે જાય તો ગમે નહીં, પિયરમાં ભાવે નહીં. આ નાનુડી કી એટલે તો આપણે ગામડે ગામડે ફરીએ છીએ. અરે સાસરીએ ના સોહાઈ મુझથી, અરે પિયરીએ ના રેવાઈ. એમ મનડું તમાર ભાઈ કોઈ દેવું, એમ મનડું આતુર વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું. હલો હલો કદાચ એની માથે પડો તો વાંધો નથી. આ અમર તબલ છે ને એ મિસ્ત્રી છે પણ એને નથી ઘેરે ઇસ્ત્રી. ફકડ ગીરદારી છે, તમે તમારે કાંઈ વાંધો નહીં. થવા દો મિસ્ત્રી. હા સાસરીએ ન સુહાઈ, હા સાસરીએ ન સુહાઈ મુझથી પિયરીએ ન રહેવાય. એ આવા દુઃખ એ મારે કોને લઈ કહેવાય. આવા દુઃખ કોને લઈ કહેવાય, આવા દુઃખ કોને લઈ કહેવાય. એવું પેલી વખત જોયું કે આવ્યા ખરા હો પાછા. હું નીચ પિયાને કેતી, અરે છાની છાની રેતી, છાની છાની રેતી. કામે એવો એવો પ્રેમ પિયુને વારી જાતી, એવો પ્રેમ આ પિયુને વારી જાતી એવું રૂપ રસિયાનું.
એ અમને અમને વાલો લાગે અમને હાય પ્યારો લાગે એ બેની આનંદનો કનૈયો અરે નંદનો કનૈયો માતા અરે ઈ માતા યશોદાનો જાયો અમને વાલો વાલો લાગે અમને પ્યારો અમને વાલો લાગે તમારું પૂરું થઈ ગયું પેટ નીકળી ગયા લાગે અરે યમુના ને તીરે અમે ફરવા ગયા તા અરે યમુના ને તીરે અમે એ જલ ફરવા ગયા તા તો શું કરે ઈ વાલો મારા બેડલા ચડાવે મારા બેડલા ચડાવે બેની નંદનો કનૈયો 14 બ્રહ્માંડનો અધિપતિ નાનુડી અને જો ઈ બેડા ચડાવતો હોય તો આપણને કઈ ટીપણું ફરવા મોકલે ના ના પડતા અરે મહિને જવાને કાજે અમે અરે મધુપુરી ગયા મધુપુરી ગયા તા અમે મધુપુરી ગયા તા મહિને જવાને કાજે અમે અરે મધુપુરી ગયા તા તો ઈ વાલો મારા મીઠડા ગોરસ ચાખે મારા આય મીઠડા ગોરસ ચાખે પેલી આનંદનો કનૈયો માધવના સ્વામી પ્રભુ માધવના સ્વામી પ્રભુ અંતર્યામી કેવા છે અંતર્યામી આની અંદર હોય ને છે એ ખબર પડી જાય માધવના સ્વામી પ્રભુ અરે અંતર્યામી અને શું કરે મધુર રસ મધુર રસ મુરલી બજાવે મધુર રસ મુરલી બજાવે તેની નંદનો કનૈયો ગમી ગયો હોય અને પછી અંતર ધ્યાન થઈ જાય સંજયભાઈ તો કેવી હાલત થાય આ ભગવત ભક્તોને એવું જ થયું અને ઠાકોરજીની રચના સુર શ્યામ શું કહે ખબર હે દિલ આ દિલ લેકે ચલ જાઓગે आई दिल लेके चल जाओगे तो कैसे जिएंगे हम अरे कारी कारी चुल्हान पे अरे पिय गोरे से बदन तेरे ए जब याद आवेगी आपकी तो जब
याद आवेगी आपकी तो रो रो मरेंगे हम। झिंझोटी। अरे हम कहत प्रीतम तुमको, ऐ कहत प्रीतम तुमको विनु भाई, अरे कहत प्रीतम तुमको, ऐ तू परदेस ना गमन, आई परदेस ना गमन में आहा करूं है नाथ, आहा करूं ये नाथ, अरे पैया परूंगी हम। आंकड़ा छोड़े मुझे सुराई के क्या मतलब पारी बैठा, हम जो धावा दिया कांटा बांधा नहीं, बांधवा नहीं पड़े। सूर्य श्याम प्रभु, ऐ सूर्य श्याम, सूर्य श्याम प्रभु, ए तिहारी छवि मेरे, मेरे दिल में बसी है हरदम हो, दिल में बसी है हरदम, तो कैसे जिएंगे हम दिल लेके। अला अला ગુરુદેવની ભેટમાં 500 રૂપિયા દીપકભાઈ, 100 રૂપિયા કનુભાઈ નાનજીભાઈ, 200 રૂપિયા ભગવાનભાઈ ભૂરાભાઈ, 200 રૂપિયા દુલાભાઈ ભવાનભાઈ, 200 રૂપિયા રમેશભાઈ પૂનાભાઈ ઠુમર, 500 રૂપિયા જીવનભાઈ વલ્લભભાઈ પાચાણી, 500 રૂપિયા સગનભાઈ જેઠાભાઈ કોલડિયા, 551 રૂપિયા ઘનશ્યામભાઈ જેઠાભાઈ, 100 રૂપિયા સુરેશભાઈ દેવસીભાઈ, 200 રૂપિયા ઝવેરભાઈ વિઠ્ઠલભાઈ, 100 રૂપિયા ભરતભાઈ ગોરધનભાઈ, 100 રૂપિયા રમેશભાઈ રવજીભાઈ, 500 રૂપિયા દુલાભાઈ સગનભાઈ, 100 રૂપિયા બાલુભાઈ ભાદાભાઈ પાચાણી, 100 રૂપિયા જંતીભાઈ નારાયણભાઈ, 100 રૂપિયા કનુભાઈ કરમશીભાઈ, 200 રૂપિયા મગનભાઈ મોહનભાઈ, 100 રૂપિયા ગોરધનભાઈ, 200 રૂપિયા દુલાભાઈ મધુભાઈ, 200 રૂપિયા દિનેશભાઈ પોપટભાઈ, 200 રૂપિયા લાલજીભાઈ ભગવાનભાઈ ઠુમર, 500 રૂપિયા ધીરુભાઈ ભવનભાઈ પાચાણી, 500 રૂપિયા કાંતિભાઈ ગોરધનભાઈ વઘાસિયા, 501 રૂપિયા વિપુલભાઈ મગનભાઈ અકબરી, 501 રૂપિયા અંતુભાઈ સગનભાઈ કોલડિયા, 500 રૂપિયા પોપટભાઈ મોહનભાઈ વઘાસિયા, 200 રૂપિયા ગભરુભાઈ શામજીભાઈ પાસાણી, 200 રૂપિયા રામજીભાઈ લક્ષ્મણભાઈ પાસાણી, 200 રૂપિયા રમેશભાઈ શામજીભાઈ તળાવિયા અને 200 રૂપિયા અરવિંદભાઈ સૌજીભાઈ ગજેરા. જય હો. અમારે અમને એવોર્ડ મળ્યો હો, સ્પીડ થી બોલો. કે થાવા જ કેમ ડાકલા બરાબર. એ તો ભગવાનની કૃપા હોય થાય ભાઈ. આ ગાયન ગળું કહેવાય, દેખાય ને ડોક કહેવાય, પકડે ને બોછી કહેવાય, બધું એકનું એક. અને કપાય ને ગરદન કહેવાય. આ તો ભગવાનની કૃપા હોય તે થાય. અને તમને ન ખબર હોય તો કહી દઉં, અમે આયા આનંદ કરાવીને બાકી ઘરે અમારા માથા કૂટ જ હોય. હા ખરેખર તમે એકવાર અખતરો કરો, અઠવાડિયું રોજ ચાક રખડો, અમારે વાંધો નથી. એ તો તમે આયના હોવ એટલે. એમાં શું છે, ઢાઢી જાય ને જુનાગઢ રહે ને એટલે એમ કે વાસ માંડજુ કે હું માવતર મળવા જાવ એમ. બાકી અમે સુરત ત્યાં શું કેવું મનીષભાઈ, હા સોથે દીએ ડોકો થાય ભાઈ ઢાઢીજી. હા ઘરે જ નીકળે એમ નથી. અશોકભાઈ મને હમણાં એક દી ક્યાં મેં આગળ એક પ્રોગ્રામમાં હતા, મને કે એટલે મેં કીધું જો અશોકભાઈ, બાઈક વાઈફ અને માઇક ત્રણેયનો તફાવત. મેં કીધું આની સામું ગમે એમ બોલાય, એ હવે પછી ન બોલાય તમારે વિચારવું. માઇક ની સામું બધું બોલાય, વાઈફ ની સામું પછી આમાં ગમે એમ બોલો તો એ સાંભળી લે.
પછી કે આ કોક દી ખોટવાણું હોય તો રિપેરિંગ થાય. ઓમાં આમાં ગેરંટી હોય, વોરંટી હોય. હા, હમણાં એક ભાઈ નિલેશભાઈ એક જણો બેંક હેઠે હૂતો હતો, સમજ્યા? એટલે ઓલા બેંક ના અધિકારી આવીને કે અહીં કેમ હૂતો? કે यहाँ पे लिखा है सोने पे लोन मिलता है. ઓલા કે હોના ઉપર મળે, હુવાની નો મળે. લાલ લુખેશ પાછો એક જણો બેંક માં જોઈ કે ભાઈ લગ્ન ની લોન આપો ની. ઓલા બેંક વાળા કે લગ્ન ની નો મળે, ગાડી ની મળે. એ કે ગાડી ની આપો, લાડી ની નો આપો. ઓલો કે ભાઈ જોગવાઈ નથી, નો મળે એમ. પણ એ કે હું કામ નો મળે? ગાડી ની આપો, લાડી ની નો આપો. એ કે ભાઈ તમે ગાડી ના હપ્તા નો ભરો તો અમે ગાડી પાછી ખેંચી જાય. એ કે લગ્ન ના નો ભરો તો એ કે છોકરાઓ લઈ જજો. આ બેંકો છોકરા એટલે અમુક ને તમે ક્યાંય નો ભોગો. અને ઉગે ને કોઈ નો પૂગે. આજે કોને ખબર? આ મને નથી ખરેખર સંજયભાઈ, હું અહીંયા આવવાનો નહોતો. મેં તમને 2 મહિના પહેલા ના પાડી હતી, પણ ત્યારે મને કહેવાનું મન થાય, કોણ જાણે શું વાટીને નાખ્યું છે આમાં? કોણ જાણે શું વાટીને નાખ્યું છે આમાં? નકર આ માટીને આ માટી ખેંચી નો લાવે અહીંયા. હા, ચંદ કિલોના પછી ફરમાઈશ હોય કેજો, વાંધો નહીં. ના 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 હિતેશભાઈ તમારી પૂરી થઈ જાય. આ હિતેશભાઈ ઇંગોરાડા નથી ને આવ્યા, નાસિક રહી છે. ઉનાળામાં એમને ત્યાં મનોરથ હતો, એને આ ચંદ્ર ખીલોના રહી ગયું. મને કે મારું તો રહી ગયું મારા જ મનોરથમાં. એટલે આજ સ્પેશિયલ ચંદ્ર ખીલોના સાંભળવા જ આવ્યા. અરે કૃષ્ણ ઘેરે ઘેરે રમવાને જાય, એ મારા મહિમા ખણ ઢોળી ફોડીને ખાય ખવડાવે ઢોળી નાખે, પણ ઈ વઢવાની ચિંતા ન રાખે. ત્યારે ગોપી યશોદા પાસે રાવે આવે, ત્યારે કૃષ્ણ સમખાઈને સાચા. શું કે એ સાંભળો મોરી મૈયા, આ જૂઠી હૈ બ્રજ ભૈયા. ऐ चंद खिलौना लादे मोरी मैया. ભગવાન ની બાલ લીલા નું પદ છે. નાનો એવો કનૈયો હઠ કરે છે, કરે મૈયા મોહે ચંદ્ર ખીલોના લ્યા દે, રમવા માટે ચાંદો લાવે દે. કારણ કે આપણે 4 પ્રકારની હઠ બતાવી છે, રાજ હઠ, જોગી હઠ, બાલ હઠ ને ચોથી તમે ગજબના અનુભવી છો. આમ જો ઈ ચોથી હઠ પૂરી કરવામાં હતી કેટલાયની સહકારી અધૂરી છે. બીજા મંડળમાં ઉભા હોય. અરે ચંદ કિલોના લાદી મોરી મૈયા, એ લાદી મોરી મૈયા, મૈયા બતા દે મોરી મૈયા. અરે ચંદ ખીલોના લાદી મોરી મૈયા. હાલો
એનું ખોડું વધશે હો. ये चंद खिलौना लागे मेरी मैया સમજો ભાઈ, હું 100% ગેરંટી આપું, તમારા બાયોડેટા છપાવવું નહીં પડે. चंद खिलौना लागे मेरी मैया चंद खिलौना ऐ नहीं जाऊं मैया तेरी गैया चरावा, ऐ नहीं जाऊं मैया तेरी गैया चरावा, ए गैया चरावा, गैया चरावा, ऐ नहीं जाऊं मैया तेरी गैया चरावा. नहीं तेरो लाल, नहीं तेरो लाल, कहाँ वो मेरी मैया, कहाँ वो मेरी मैया. नहीं तेरो लाल, कहाँ वो मेरी मैया, चंद खिलौना लागे मोरी. अला, अला. ये नहीं खाओ मैया तेरी माखन मिश्री हाँ नहीं जाओ मैया तेरी गैया चरावा बोले हरि हो, बोले हरि हो. मोरी मैया मोरी मैया चंद खिलौना मोरी मैया नहीं खाऊं मैया तेरी, ए नहीं खाऊं मैया तेरी माखन मिश्री. ए नहीं खाऊं मैया तेरी माखन मिश्री. माखन मिश्री हो, माखन मिश्री. नहीं तेरी छाछ, नहीं तेरी छाछ, मिलो मेरी मैया, मिलो मेरी मैया. नहीं तेरी छाछ, मिलो मेरी मैया, चंद खिलौना. अला, नहीं खाओ मैया तेरी माखन मिश्री ये नहीं खाओ
કટોરા 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 એ માત યશોદા જલ ભરન કટોરા એટલી બધી હઠ કરે છે ભગવાન કે જો તું મને ચંદ્ર ન લાવી દે એ આવશો ને પાછા હાલો હા વાંધો નહીં પી આવો પી આવો આમાંથી છે ને હવે સવાર સુધી કોઈ જાય એવું લાગતું નથી. એવું નથી આમાં જો આ મનોરથી છે એ તો બેસવાના જ છે અને અમુક અમુક ની પસેડી હલવાણી હોય અને ઓલા નાનુડી જેવન ડેલી ખોલે એમ નથી કોઈ ભગવાન હઠ કરે છે કે છે કે જો મૈયા મને ચંદ્ર ખીલોના ના લાવજે તો હું તારી માખણ મિશ્રી નહીં ખાઉં તારી ગાય ચરાવવા નહીં જાઉં તારી છાસ વલોવીશ નહીં કઈ કામ નહીં કરું ધીમે ધીમે આવી કુંભકર્ણની કૃપા થાતી આવે છે યશોદાજી યુક્તિ કરે છે એક પાત્રની અંદર જલ ભરીને ચંદ્રનું પ્રતિબિંબ બતાવે છે એ માતા યશોદા જલ ભરન કટોરા બસ તો આમ જય જયકાર કરશો ને તો બગાહા નહીં આવે આ જય જયકાર કરવાનું કારણ જ ઈ છે બાકી નવરા બેઠા બેઠા હામાં બેઠા બેઠા બગાહા જ ખાધા કરે ટેકા બે જલ મે ચંદ્ર જલ મે જલ મે જલ મે હો જલ મે ચંદ્ર દિખાવે મોરી મૈયા જલ મે ચંદ્ર દિખાવે મોરી મૈયા ચંદ્ર ખીલો ના હાલો હાલો માતા જશોદા જલ ભરન કટોરા માતા જશોદા જલ ભરન કટોરા जल में गंगा धावे मोरी मैया चंद्र खीलो ना फिरावे चंद्र ना आवे ना आवे ना आवे ना ना आवे ना आवे ना चंद्र ना आवे हाथ मोरी मैया ए चंद्र ना आवे हाथ मोरी मैया चंद्र ना आवे हाथ मोरी मैया चंद्र खिलो ना हलो
રખડની કો હાથ ભીજાવે એ ચંદ્રનયા રે એ ચંદ્રનયા રે હાથ મોરી મૈયા ચંદ્રનયા રે હાથ મોરી મૈયા ચંદ્ર ખીલો ના લાગે મોરી મૈયા હે सूरदास प्रभु यसुमती मैया यसुमती मैया यसुमती मैया हे सूरदास प्रभु यसुमती मैया भगवान ने चंद्र નું પ્રતિબિંબ બતાવ્યું પકડવા માટે હાથ પણ ફેરવો કોશિશ કરી પણ ચંદ્ર પકડાણો નહીં હાથમાં ના આવ્યો તોય રાજી થઈ ગયા એનું કારણ શું ચંદ્ર હાથમાં ના આવ્યો તોય રાજી થઈ ગયા ભગવાન પ્રસન્નતામાં એનું કારણ શું તો કે યશોદાજી એ જલનો કટોરો પાત્ર ભરી દીધું એની અંદર પ્રતિબિંબ બતાવ્યું એટલે પકડતા હતા ચંદ્ર હાથ નતો આવતો એટલે ભગવાને કટોરો લઈને આમ જોયું કેમ હાથમાં નથી આવતો દેખાય તો છે પણ આમ નજીક લઈને જોવે તો શું દેખાય પોતાનું જ મુખારવિંદ અને આ તો લૌકિક ચંદ્ર છે એનું આના મુખારવિંદ પાસે કાંઈ ના કારણ કે આ એક ચંદ્ર છે અને આપણા ભગવત ભક્તએ શું કીધું કે કોટી ચંદ્ર ને લજાવે એનું મુખડું આ એક ચંદ્ર નું કઈ ના અને એમનું નામ પણ એક છે કે જેને કૃષ્ણ ચંદ્ર કીધા છે એટલે સૂરદાસજી ઈ ચંદ્ર ની વાત કરે ઓની નહીં સૂરદાસ પ્રભુ યશોમતી મૈયા અને ભગવાન રાજી થયા ને યશોદાજી એ દોડીને હૈયે લગાડ્યા લગાવે મોરી મૈયા મને મારું ગોકુલ યાદ બહુ આવે મને મારું ગોકુલ યાદ બહુ આવે યાદ બહુ આવે યાદ બહુ આવે
શું કામ યાદ આવે ખબર? ઈ મારા માટે તાજા તાજા, મારા માટે તાજા તાજા મેવા લઈ આવે, મને મારું ગોકુલ હાલો. આમ તો ભગવાનના સખા હતા ને, ઈ બધા મેવા લઈ આવતા ને આપણા સખા બધા માવા લઈ આવે. મને મારું ગોકુલ હાલો, ગોકુલ હાલો. મને મારા ગોપાલ યાદ બહુ યાદ યાદ બહુ યાદ મને યાદ બહુ યાદ એ મને મારા ગોપી જન યાદ બહુ આવે, એ યાદ બહુ આવે, મને યાદ બહુ આવે. એ મને મારા ગોપી જન યાદ બહુ આવે. ઈ મારા માટે મીઠા મીઠા, માખણ લઈ આવે, મને મારું ગોકુલ હાલો, હાલો. મને મારા નંદ બાપા યાદ બહુ આવે, એ યાદ બહુ આવે, મને યાદ બહુ આવે. મને મારા નંદ બાબા યાદ બહુ આવે. ઈ ઘોડો નો બેસાડી, એ ઘોડો નો બેસાડી મને લાડ લડાવે, ઘોડો નો બેસાડી મને લાડ લડાવે. મને મારું ગોકુલ યાદ બહુ આવે. અરે મને માતા યશોદાજી યાદ બહુ આવે, જેની સાથે જેવો પ્રીત જેવો પ્રેમ ઈ પ્રમાણે બધા યાદ આવ્યા. ગો ભગવાન ગ્વાલન નંદ બાબા અને યશોદાજી. તો યશોદાજીએ શું કહ્યું? હે મને મારા યશોદાજી યાદ બહુ આવે. ભગવાન ને યશોદાજીએ ગમે એટલા લાડ લડાવ્યા ને એ ભૂલી ગયા. એક વસ્તુ યાદ રહી ગઈ. શું ખબર? એ ખાંડણીએ બાંધો, એ ખાંડણીએ બાંધો, ઈ તો કેમ વિસરાય. ભગવાનની ઉખર બંધન લીલા ખાંડણી આયરે બાંધ્યા ભગવાનને. ઈ એને યાદ રહી ગયો. શું કામે? પરિશ્રમ પડ્યો તો એટલે ભગવાનને ખાંડણીએ બાંધ્યા ને શ્રમ પડ્યો એટલે યાદ રહ્યું કે કઈ બીજું કારણ? તો કે નંદરાયજીના આંગણાની અંદર નંદ ભવનમાં બે દેવતાઓ નારદજીના શ્રાપ દ્વારા વૃક્ષ થઈને ઊભા હતા. એમના ઉદ્ધાર અર્થે ભગવાનને ખાંડણીઓ ચાલુ રાખો તમે. આમાં ક્યાં બિલ આવે?
ભગવાનને ખાંડણીએ બાંધ્યા ને યશોદાજીએ, એટલા માટે જ ઈ વૃક્ષનો ઉદ્ધાર થયો. અને ઈ કોણ હતા? તો કે ઈ કશ્યપના પુત્ર નલ કુબેર અને મણિગ્રીવા. એમનો ઉદ્ધાર કર્યો, જીવનો ઉદ્ધાર કર્યો, ભક્તનો ઉદ્ધાર કર્યો ને એટલે ઈ યાદ રહ્યું. બાકી બાંધો એટલે યાદ નથી. એ ખાંડણીએ બાંધો, ખાંડણીએ બાંધો, ઈ તો કેમ વિસરાય. ખાંડણીએ બાંધો, ઈ તો કેમ વિસરાય. મને મારું ગોકુળ યાદ બહુ આવે, યાદ બહુ આવે, યાદ બહુ. આ લોકો વારા કાઢતા લાગે, 2-5 હુઈ આવે, ઘડીક નીંદર કરી આવે, પછી બીજા આવે. એને નક્કી કર્યું આ ભલે ફૂટી જાય પણ આપણે નો ખૂટવા બાકી આને 6 વાગ્યા સુધી ભલે હાકી જ લેવાના. એને અમન ક્યાં બાપના બરાબર ને? નીલેશભાઈ એને એમ હોય ને બાપના દીકરા જ્યાં ભલે મટી સમજો, અમારે કાંઈ ઉતાવળ નથી, ઘરે જવા પણ નથી, નહીતર ટેન્શન હોય થોડુંક. કહેવત છે નીલેશભાઈ, ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાની કડતાલ, સ્વામિનારાયણનું વડતાલ, વાતુ વાણિયાની, ખેતી પટેલની, છોકરું રોયે ન મરે ને ઢાઢિયું ગાયે ન મરે. હા, ભગવાનના સારે હાથ માથે છે. નકર રોજ રાતે બલાળે દે, ચાક હાઈવે ઉપર નો સડી જાવ એ ઝપટે. હા નીલેશભાઈ, આવો આનંદ કોક દીક ફેક્ટરીએ ગોઠવો ને. ખરેખર હે, ખાતમુહૂર્ત થયું ત્યારે હું હતો, ઓપનિંગ થયું ત્યારે હું હતો. ભલે ઉતાવળ નથી, ઘર પરિયાણ કરીને પછી નિરાયતે ગોઠવજો. એમાં કઈ પરિયાણ કરવાનું નથી ભાઈ. ત્યાં જગ્યા ને વ્યવસ્થા ને બધું ટનાટન છે. ક્યારેક આવું ગોઠવો, આમ જો ખાલી આનંદ, મજા આવે. હા, ₹500 શિવાભાઈ લાલજીભાઈ રામાણી ફાસરિયા, 500 રૂપિયા હિંમતભાઈ રાજાભાઈ ફાસરિયા, ₹500 સુરેશભાઈ ધીરુભાઈ, ₹500 કમલેશભાઈ ગોબરભાઈ રામાણી, ₹500 બેસરભાઈ પરબતભાઈ રામાણી, ₹500 ચંદ્રેશભાઈ લાલજીભાઈ, ₹500 ગોલોકવાસી અરવિંદભાઈ બાલાભાઈ, ₹500 રામકુભાઈ સગનભાઈ, ₹1100 ગોલોકવાસી મુળજી બાપા નરસિંહભાઈ ફાસરિયા, ₹1100 રમુભાઈ મુળજીભાઈ રામાણી, ₹1100 લાખાભાઈ નરસિંહભાઈ જીરા, ₹500 કાળુભાઈ મુળજીભાઈ ફાસરિયા, ₹500 ગોલોકવાસી નાથાભાઈ હરિભાઈ, ₹500 બાલુભાઈ મોહનભાઈ, ₹251 શંભુભાઈ ગોપાભાઈ, ₹200 ભૂપતભાઈ જંતીભાઈ, ₹200 દિનેશભાઈ હરિભાઈ વઘાસિયા, ₹200 દેવસનભાઈ મેઘજીભાઈ ગજેરા, ₹200 નંદલાલભાઈ ગોપાભાઈ ગજેરા અને ₹200 બાલુભાઈ રણછોડભાઈ પાચાણી. જય હો.